સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલ આરઆરટીએમ માર્કેટના પાર્કિંગમાં સાડીના પાર્સલ ભરેલો એક ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો. જોકે મધ્યરાત્રિના 12:30 કલાકની આસપાસ ચોર માર્કેટમાં આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ સાથે કોઈક બાબતે ચર્ચા કરી હતી અને બરાબર લાગ જોઈને સિક્યુરિટી ગાર્ડની નજર સામે જ સાડીના પાર્સલ ભરેલા ટેમ્પાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના માર્કેટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના અંગેની જાણ થતાં જ ટેમ્પો માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી फुटेज મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. ये शनिवार को रात को 11:30 बजे लगभग आदमी लोग यहाँ गाड़ी भर के खड़ी करके चले गए थे। उसके बाद ये गाड़ी 12 बजे तक यहाँ से निकल गई और यहाँ वॉचमैन भी लोग बैठे थे। यहाँ गाड़ी निकलते हुए देखे वो लोगों ने भी। आरआरटीएम मार्केट सारोली गाड़ी टोटल माल हो जाएगा, उसमें 25 पार्सल है। वो चलान वलान सब उसी में था, तो बता नहीं सकते। वॉचमैन लोग खुद खड़े थे, उनसे बात करके गाड़ी लेके गए हो। बस मेरी गाड़ी और माल चाहिए मेरे को। पुलिस साहब लोगों ने बोले हम आ रहे हैं, अभी चेक कर रहे हैं, वो लोग भी कैमरे वैमरे देख रहे हैं।